સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મફતનગરમાં વિકાસ હજી સુધી પહોંચ્યો જ નથી તેમ લાગી રહ્યું છે। જણાવી દઈએ કે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીનું ભાડું ચૂકવી રહ્યું છે પાલિકા। જી હા, બિલકુલ પડેગા ઇન્ડિયા તો बढ़ेगा ઇન્ડિયાના સૂત્રને સરકાર પ્રોત્સાહન તો આપી રહી છે, પરંતુ ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 12 મફતનગરમાં ભાડાના મકાનમાં ચાલી રહેલ આંગણવાડી સુધી કદાચ આ પ્રોત્સાહન આવી શક્યું નથી। સુરત શહેરને ભલો વિકાસ થઈ રહ્યો છે, પણ હજી પણ કેટલીક જગ્યા પર વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે સામાજિક અગ્રણી અને સ્થાનિક લોકો દ્વારા નવી આંગણવાડી બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। અનેક વખત રજૂઆતો છતાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મફતનગરમાં વિકાસ હજી પણ પહોંચ્યો ન હોય તેમ લાગી રહ્યું છે। हमारे उधना उद्योगनगर महात्मा गांधी रोड नंबर 12 मफतनगर वसाहतनी अंदर जे आंगणवाड़ी चाले छे ए भाड़ानी मकानमा वर्षोथी ता चाले छे। हमें सूरत महानगरपालिका में अरजी करेल छे, मागणी करेल छे, छतां पण अधिकारी आज आવો काले आवे चालू करे एम एक बात करी। 15 वर्षथी आ आंगणवाड़ी भाड़ाना मकानमा चाले छे आणि नानी जगह होवाने कारणे छोकरा आववामां अवघड पड़े छे। छोकरा आवे कदाच नहीं आवे અને હવે નવી આંગણવાડી બનાવી એવી અમારા વતી 12 નંબર વતી અમારી આ માગણી છે। છેલ્લા 1 વર્ષથી આ જગ્યા ફાળવવામાં આવેલ છે। અધિકારી સર્વે પ્રમાણે સર્વે પણ થઈ ગયો છે, જગ્યા પણ બતાવવામાં આવી છે, છતાં પણ આ લોકો કોઈ ધ્યાન નથી રાખતા। મારે કમિશનર તમારા મારફત સુરત મહાનગર કમિશનરને મારી વિનંતી છે કે એક જગ્યા પર સ્થળ પર આવીને આ વિસ્તારને સર્વે કરે તો એમને ખબર પડે કે આ સાચી વાત છે। હવે છોકરા પેલા ભાડાના મકાનમાં છે, ઉપર પતરા હોય છે, પતરામાં ગરમી હોય, પંખો હોય, પણ ગરમી હોય, ગરમીને હિસાબે લોકો છોકરા વધારે નહીં આવી શકે। આ નાની જગ્યા હોય છે, 10 બાય 5 બાય 10ની જગ્યાની ઉપર કેવી રીતે ચાલશે? આ પ્રોબ્લેમ અહીંયાનું છે।